હાલો કેમ છો બધાને જય સિયારામ। તો આજનો બ્લોગ આપણે વહેલા સવારમાં ચાલુ કરી દીધો છે। અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને વહેલા ઉઠી ગયા છે। હવે હિતુને સ્કૂલનો સમય છે એટલે મારે વહેલું ઊભું થવું પડે। હજી જનકે હુતા છે, ભૂમિ હુતી છે, તો મેં તો આપણે આજ બ્લોગ ચાલુ કરી દઈએ। પછી જનકને જવાનું છે અને દોડવા જવાનું છે। એ જાય છે દરરોજ દોડવા, પણ હું કાંઈ દેખાડતી નથી, પણ આજ મેં વહેલો બ્લોગ ચાલુ કરું અને હું તમને દેખાડું કે જનક દોડવા જાય છે। હજી શરીર જાડિયું થઈ ગયું છે કે મારે પાતળું થવું છે, તે દોડવા જાય છે। હવે એમાં કેટલું એનું શરીર હોય કોને ખબર। હિતુભાઈને જગાડું છું, તો જો આપણે હિતુભાઈ ભૂમિબેન બેને જગાડીએ। ભૂમિબેનની તો ના જ છે જવાની, પણ હિતુભાઈને તો મોકલવો પડશે, એટલે જનકે હુતા જનકને જગાડું। તો હાલો બ્લોકમાં બન્યા રહેજો। હાલો તો જો ભૂમિબેને હુતા છે, હિતુભાઈ હુતા છે અને જનકે હુતા છે। દીદી ઊભી થા, તારે સ્કૂલે નથી જવું હે? હાલો હાલો તારે આજ જવાનું છે। હિતુભાઈ આજ તો જો મેં બ્લોક વહેલો ચાલુ કર્યો છે। સહી સિયારામ કહી દે। લે બપોરે તું આવીને કરો છો ને એટલે અત્યારમાં મેં કીધું કહી દઉં। લે આમ જો નીંદરમાં કે એ હિતુ લે ને ઊભો તો હાલતા ટાઈમે થઈ ગયો છે। હાલ જનક હાલો હવે તમારી પાસે દોડવા જવાનું છે ને હાલો હાલો તો ઊભા થાવ, દોડવા જવું છે। 6:30 થઈ ગયા છે। જો હું 6 વાગે જાગી ગઈ છું અને 6:30 થઈ ગયા છે, તો ઊભા થાશો। ગુડ મોર્નિંગ, જય સિયારામ તો કહી દો। જય સિયારામ। જય સિયારામ। મેં પાણી મેકી દીધું છે, તો બહાર તો બહુ અંધારું છે। હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો આજે વહેલા ઊભા થઈ ગયા છીએ। આજે વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે અને જલપાતો છૂલે ચાલુ કરે અને ગરમ પાણી મૂકીશ। અને મારે જવાનું છે જે હાલવા, એટલે કે દોડવા જવાનું છે। કારણ કે અંધારું હોય હું તમને બતાવી ન શકું, પણ આજે હું એવો પ્રયત્ન કરી કે હું દોડતો તમને બતાવી હું ક્યાં ક્યાં લગી જાઉં છું, હું તમને બતાવવાનો છું ને બ્લોગમાં બન્યા રહેજો। તો હજી તો જો મારા પપ્પાની હુતા છે અને અત્યારે સમય થઈ ગયો છે 6:30। જોકે આમ તો બધું અત્યારે અંધારું જ છે, કે બતાય નહીં, પણ છતાંય હું તમને પ્રયત્ન કરું બધી બતાવવાનો। તો અમારા દીશુબેન જય સિયારામ। જો અમારે અત્યારમાં ચૂલો ચાલુ થાય, ગરમ પાણી જલપા મૂક્યું છે। હાલો તો જો છોકરાને આમાં દેખાતી નથી તું કાંઈ જો પાણી લાગે એટલે મેં વહેલા હાથ થોડુંક ગરમ પાણી મૂકી દઉં તો એને હાથ મોઢું ધોઈએ કાંઈ, કારણ કે ઠંડીનું ઊભું જ નથી થવાતું। એ જાય જગાડ્યો પણ જાગતો નથી। તો હવે અમને સ્કૂલનો સમય થઈ જાય। હિતુભાઈને અને ભૂમિબેનને સ્કૂલે મોકલી દેવા છે। જો અમારે હિતુભાઈ ઊભા થઈ અને અહીંયા ચૂલે બેસી ગયા છે તાપવા, કારણ કે એને અત્યારે બ્રશ કરવું એ કંટાળ જો છે ને અત્યારમાં ચાલુ કરી દઈએ। જય સિયારામ તો કે અત્યારમાં ઊભું થવું ને બોલવું ને એને બહુ બળ પડે છે। તો હાલો મિત્રો, તો હવે હું રનિંગ કરવા નીકળું છું। તમને બતાવું આગળ ક્યાં લગી જાઉં છું, હું કઈ જગ્યાએ જાઉં છું ને એ તમને બતાવી, કારણ કે એ જગ્યાએ તમને ખેડૂતને ખબર હોય એ જગ્યાનું મહત્વ શું છે એમ। હું ન્યાય જવાનો છું, તો તમે બ્લોકમાં બન્યા રહેજો। અમારા ઘરની બહાર જો આવી ગયા છીએ અને આ રોડ ઉપર આવી ગયા, અને આ સાઈડ કોલેજ। આપણે રોડ ઉપર આવી ગયા ને હવે આપણે રનિંગ કરી દીધું છે ચાલુ। હા તો આપણે રોડ ને રોજે રોજ આ કરવાનું જ હોય। મોર્નિંગમાં ગુલાબી ઠંડી પડતી હોય તો રનિંગ કરવાની તો મજા જ આવે, પણ જ્યારે સૂતા હોય જાગવાનું થાય, ઠંડી લાગતી હોય તો એ ઘડીક એમ થાય કે નથી જવું, પણ આ રોજનું થયું શરીર માટે સારું। અને ગુલાબી ઠંડી તો આપણે 12 મહિને 3-4 મહિના આના આવે ઠંડીના। મેં તમને કીધું હતું કે હું જ્યાં જવાનો છું, રનિંગ કરવા જાઉં છું, ત્યાં પણ હું બતાવી કઈ જગ્યાએ જાઉં છું એ પણ હું તમને બતાવવાનો છું। તો આખરે આપણે ત્યાં આવી ગયા છીએ અને એ વસ્તુ જગ્યા એ છે કે તે એ જગ્યાની વધારે ખેડૂતોને જરૂર પડતી હોય, તો હું ક્યાં આવી ગયો તો તમને થોડાક આઈડિયા તો આવી જ ગયો હશે। તો હું આવી ગયો છું
માર્કેટિંગ યાર્ડમાં કે જે અમારા કાર્યધાનની અંદર માર્કેટિંગ યાર્ડ છે, ખેતી ઉત્પન્ન બજાર સમિતિ, તો આપણે ત્યાં આવી ગયા છીએ. હવે મારે જ આવવાનું છે આની અંદર. તો આ છે મિત્રો આપણું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હું રનિંગ ને એક્સરસાઇઝ કરવા આવું છું. તો તમને બતાવું છું. જો આ છે બધું રનિંગ. અહીંયા હું એક્સરસાઇઝ કરતો હોઉં છું, પણ જે કે હું સ્ટેન્ડ પણ નથી લાવ્યો અને કોઈ મારે હારે એવું છે નહીં કે જે મોબાઈલ પકડે અને હું એક્સરસાઇઝ કરીને તમને બતાવી શકું. તો આ છે માર્કેટિંગ યાર્ડ. જો આની અંદર બધા રનિંગ કરવા મેં આવતા હોય. હમણાં હું તમને મગફળી બતાવવાનો છું જે સિંગની ખૂબ જ આયાત થઈ છે અને ટેકાના ભાવથી ખરીદાય છે. અને કેટલી થઈ છે, કેટલા ટ્રેક્ટરો અને ટ્રક ને બધું આવે છે અહીંયા સિંગ દેવા. અને ટેકાના ભાવ લગભગ 1300 રૂપિયાને આસપાસ છે. તો મિત્રો હું તમને મગફળી બતાવવા જ જાઉં છું. ખૂબ જ ટનમાં આવી છે મગફળીની આયાત બહુ જ થઈ છે. તો જો આ છે મગફળી. જો છે મગફળી. જો સવારમાં ખેડૂત બધા અહીંયા હરાજી તો નહીં પણ ટેકાના ભાવથી હોય એટલે આવી જાય. જ્યારે એનો વારો આવે ત્યારે એનું વાહન લઈને મગફળી ભરીને આવી જાય છે. અને જો આ બધા બોરા ભર્યા છે, આ બધા ઢગલા પડ્યા છે, બધું અહીંયા ખેડૂતો દઈ જાય ને પછી અહીંથી ભરાઈ જાય ને પછી ગોડાઉન હોય ત્યાં મૂકવામાં આવતી હોય. પણ ક્યાં જતી હોય એના જે સરકારી ગોડાઉન હોય ત્યાં મૂકતા હોય. તો મિત્રો હવે મારી રનિંગ થઈ ગઈ છે પૂરી. હવે આપણે જઈશું ઘર તરફ. મોટા ધોયા વિનાની હવે લવલબાટી ચાલુ કરી દીધી. તમને કેવી લાગી તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને મારે થઈ ગયો છે ફૂલ ટાઈમ થઈ ગયો છે અને મોડું પણ થઈ ગયું છે. એટલે ધીમે ધીમે હવે હું ઘર તરફ જવા નીકળી ગયો છું મિત્રો. તો હવે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને મારે સમય થઈ ગયો છે કામે જવાનો. એટલે પહેલાં હજી મારે નાસ્તો કરવાનો બાકી છે. તો નાસ્તો કરી મારે જવાનું છે કામે. તો હું નાસ્તો કરી લઉં. તો આ છે ચા અને ભાખરી છે. આ છે આપણો નાસ્તો અને ભૂમિબેન આટું તો આજ ઘરે છે એટલે એની આટું બનશે થેપલા. મારી ને હિતુભાઈ આટું ભાખરી. તો આપણે નાસ્તો કરીએ અને પછી જવાનું છે મારે કામે. તો પછી કામે જઈ મળશું હવે. ચાલો તો આપણે આવી ગયા છીએ હવે કારખાને. આ છે મારું કારખાનું. અંદર એન્ટર થતા જો આ માતાજીના દર્શન થાય. જય ખોડિયારમાં. બાપુ જય ભોળાનાથ. સીતારામ. તમારો હશે એક આગળ નાખ્યો છે આ એ ન પડ્યો. હાલો મિત્રો તો જો હીરાનો ધંધો તો છે ને કારીગરો આરે માથાકૂટ કરવા વાળો ધંધો છે. આમાં નાના મોટા તરકુણિયા હોય, 2 પોઈન્ટ ભાલા તરકુણિયા હરખા કરવા આપીએ ને થોડુંક મોઢું બગડે. હીરાનો વ્યવસાય તો એવો છે કારણ કે સમકાવી અને આપણે એનો વેપાર કરતા હોય. સોનાની અંગૂઠી છે, બુટી છે, એમાં બેહાડવાનો હોય હીરાને. ત્યારે એ સમક એની આવતી હોય. આ ધંધાની અંદર માથાકૂટવાળો ધંધો છે. ધંધો આમ સારો છે, હાથ પગે જવાનું ને વહી આવવાનું. તો આ ધંધો તમને કેવો લાગે તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.